અને હવે વાત કરીશું આકાશી આફતની આગાહી વિશે। રાજ્યમાં ત્રાટકી શકે આકાશી આફત। હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગનું માનવું છે કે આગામી દિવસમાં સામાન્ય વરસાદ પડી શકે, જે બાદ ઠંડીમાં વધારો થશે અને માવઠાની આગાહી બાદ ખેડૂતોની ચિંતા ઓર વધી ગઈ છે। આકાશથી ત્રાટકશે આફત। માવઠું લાવશે મોટી મુશ્કેલી। કમોસમી વરસાદ વધારશે મુશ્કેલી। રાજ્યના વાતાવરણમાં આવ્યો છે ફરી એકવાર પલટો। હજુ તો કડકડતી ઠંડીની આગાહી હતી, ત્યાં વચ્ચે જ માવઠાની આગાહી કરવામાં આવી। ડિસેમ્બર મહિનો ગુજરાત માટે ભારે જવાનો છે, કારણ કે આગામી 5 દિવસમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। ભર શિયાળે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ। આગામી 24 કલાકમાં ગુજરાતમાં માવઠું પડી શકે છે। પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે। અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે। આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે। अगले 5 दिन में मोस्टली ड्राई रहने का संभावना है। बारिश होने का ज़्यादा संभावना नहीं है, लेकिन कहीं एक हर जगह में वेरी लाइट रेन हो सकता है, ड्रिजलिंग जैसे हो सकता है, ट्रेस जैसे हो सकता है। उससे ज़्यादा बारिश होने का कोई संभावना नहीं है। कौन सा डिस्ट्रिक्ट? जैसे सौराष्ट्र में बेसिकली अमरेली में छुटपुट हो सकता है, इवन राजकोट में होने का संभावना है, पोरबंदर में हो सकता है, द्वारका, इवन कच्छ, कोस्टल कच्छ में भी हो सकता है, लेकिन ना होने का चांसेस ज़्यादा है। बहुत कम चांस है कि लाइट रेन, एक्सट्रीम मतलब वेरी लाइट रेन। આગામી 3 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। કમોસમી વરસાદ વચ્ચે ઠંડીની આગાહી પણ કરવામાં આવી। આગામી સમયમાં તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો પણ થઈ શકે છે। જો કે 3 દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે। સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે। ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે। 23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે। 23મી બાદ ઉત્તર ગુજરાતમાં માવઠું થઈ શકે છે। આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે। અંબાલાલ પટેલે કહ્યું કે 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે। નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની પણ શક્યતા છે। ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થઈ જશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે રાજ્યમાં 22મીએ કમોસમી વરસાદ પડશે। જો કે રાહતની વાત એ છે કે માવઠાની તીવ્રતા ઓછી હશે, જેથી ખેડૂતોને નુકસાનની કોઈ શક્યતાઓ નથી। મોટાભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। એટલા બધા ઘાટા વાદળ જોવા મળશે કે એ વાદળ છે એમાં આપણે એક ડર ઉત્પન્ન થશે, માવઠું થાય તેવી શક્યતાઓ પણ ઉત્પન્ન થઈ જશે। જો કે આ રાઉન્ડની અંદર કોઈ મોટું માવઠું થાય તેવી શક્યતાઓ નથી। હા, એક ચોક્કસથી છે કે 20, 21, 22 અને 23 એમ 4 દિવસ સુધી રાજ્યની અંદર વધારે પડતા ઘાટા વાદળ હશે, જેને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના એકલ દોકલ સેન્ટરમાં છૂટાછવાયા ક્યાંય ઝાપટા પડીએ, કેમ કે આ જે વાદળછાયું વાતાવરણ થવાનું છે, અરબી સમુદ્રની જે એક અસ્થિરતા પણ છે અને એની જે લેયરો છે ગુજરાત સુધી પહોંચી રહી છે, જેને કારણે વધારે પડતા ઘાટા વાદળ થઈને વાદળની સાથે કોઈ જગ્યાએ 750 એચપીએ લેવલે ભેજ એકઠો થઈ જશે। એટલા વિસ્તારોમાં છૂટાછવાયા એકદમ સામાન્ય માવઠાના ઝાપટા પણ પડી શકે છે। જો કે આ આગાહી પણ આપણે ઘણા સમયથી કરતા હતા, આ કોઈ નવી આગાહી નથી। આપણી આગાહી 22 થી
25 વચ્ચેનું અનુમાન હતું, પણ આ અસ્થિરતા છે એ થોડીક ઝડપથી ચાલી, જેને કારણે ગુજરાત સુધી વહેલી પહોંચી રહી છે. એટલે 20, 21 ને 22 તારીખમાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ છે. નવેમ્બર મહિનામાં આવેલા માવઠાએ ખેડૂતોના ઊભા પાક સાફ કરી નાખ્યા હતા. જો કે આ વખતે રાહતની વાત એ છે કે માવઠા સામાન્ય હશે, માત્ર ઝાપટાઓ જ પડશે. છતાં ખેડૂતોએ આગામી 100 કલાક સાવધાન રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, TV9.